વેલકમ બેક અને હવે સૌથી મહત્વના સમાચાર પર નજર કરીશું। નશાના નેટવર્ક પર પોલીસ દ્વારા જે ધોંસ બોલાવવામાં આવી છે તેના પર સૌથી મહત્વના આ સમાચાર કહી શકાય, કારણ કે બાળકોને ફસાવતો આ વેપલો ચાલી રહ્યો હતો। નશાના નેટવર્ક પર ગુજરાત પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક અને અમદાવાદ પોલીસ કસ્ટમ વિભાગે ફરી એકવાર કમાલ દેખાડ્યો છે પોતાનો। અમદાવાદ પોલીસ કસ્ટમ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। ડ્રગ્સ માફિયાના પ્લાનને ભોંય ભેગો કરતી ગુજરાત પોલીસ કે જેની સરાહનીય કામગીરી સામે આવી। પોલીસે 3.5 કરોડનો હાઇબ્રિડ ગાંજો જપ્ત કર્યો છે। ડ્રગ્સ માફિયાની નવી મોડસ ઓપરેન્ડરીનો છેદ પણ ઉડાડ્યો। પોસ્ટ મારફતે પાર્સલમાં મોકલાતા ડ્રગ્સને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું। 58 શંકાસ્પદ પાર્સલને અલગ અલગ પાડી અને તપાસ કરવામાં આવી તો બાળકોના રમકડામાં છુપાવાયેલું ડ્રગ્સ ઝડપી પાડ્યું પોલીસે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમનું આ સંયુક્ત ઓપરેશન અગાઉ આરોપીની પૂછપરછમાં કડીનો ઉપયોગ કરવામાં આવ્યો અને અગાઉ પણ પોસ્ટમાં પાર્સલમાંથી ડ્રગ્સ ઝડપાયું હતું, જે સિલસિલો બીજી વખત રિપીટ થયો અને ત્યારે પોલીસે તેને ભોંય ભેગા કરી દીધા। ક્રાઇમ બ્રાન્ચ તથા કસ્ટમ વિભાગના સંયુક્ત ઓપરેશનમાં કુલ 4,48,075ની કિંમતનો મુદ્દામાલ જે નાર્કોટિક્સ ગેરકાયદેસર ડ્રગ્સ છે મળી આવેલું છે। ગાંજો ઉપરાંત એમાં લિક્વિડ છે। તો ખૂબ જ નાના છે અને એમના ઉપયોગમાં લેવાતા રમકડા, બાળકોના ડાયપર્સ, એમના અલગ અલગ પ્રકારના જે રમકડાના ભાગ છે, દાખલા તરીકે નાના વિમાનો છે, નાના ટ્રક્સ છે, જે બાળકો રમતા હોય એ પ્રકારના આ બધા રમકડાઓમાં આ પ્રકારનો જથ્થો છુપાઈને લાવવામાં આવતો હતો। ખાસ કરીને જે બાળકોને પ્રિય કાર્ટૂન કેરેક્ટર્સ છે, સ્પાઈડરમેન છે, એ પ્રકારના વધારે પડતા રમકડા અથવા તો જે રમવાના સાધનો છે એમાં આ જથ્થો છુપાઈને આવેલો હતો। દોરી સંચાર કરનારા છે એવા મુખ્યત્વે 5 પેડલરો જે દિલ્હી, બેંગ્લોર, અમદાવાદ અને મુંબઈના છે આઈડેન્ટિફાઈડ કર્યા છે અને એ અંગેનું બીજું ઓપરેશન પણ હાથ ચાલી રહેલું છે। અને વાલીઓ માટે ચેતવણી રૂપ આ કિસ્સો છે। સૌથી મોટા સમાચાર વાલીઓ માટે કે પોલીસની તપાસમાં એક બાદ એક ચોંકાવનારી હકીકતો ખુલી રહી છે। 15 થી 17 વર્ષના બાળકો ઓનલાઈન આ હાઇબ્રિડ ગાંજો મંગાવતા હતા। સ્માર્ટફોનના માધ્યમથી હાઇબ્રિડ ગાંજાનો ઓર્ડર એ વિદ્યાર્થીઓ બાળકો કરતા હતા। ડ્રગ્સ ઓર્ડર કરવા માટે ડાર્ક વેબનો ઉપયોગ કરવામાં આવતો હતો। ક્રિપ્ટોકરન્સીની મદદથી હાઇબ્રિડ કરાતી ઓર્ડર ગાંજાની ખરીદી કરાતી હતી। યુકે, યુએસ અને કેનેડાથી આ તમામ શંકાસ્પદ પાર્સલ આવ્યા હતા। અગાઉના આરોપીની પૂછપરછમાંથી આ લિંક મળી આવી તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની વાલીઓને સીધી અપીલ કે તમારા બાળકોની ઓનલાઈન ગતિવિધિઓ પર હવે નજર પણ રાખજો। વાલીઓએ ખરેખર જાગવાની જરૂર છે કે એમના જે બાળકો, જે ટીનેજર્સ છે ખાસ કરીને, એ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ઉપરથી ટેલિગ્રામ, ઇન્સ્ટા અથવા ડાર્ક વેબનો ઉપયોગ કરી આ પ્રકારની જે ડિલિવરીઝ મંગાવે છે એ ડિલિવરીઝના કારણે એમના બાળકોનું ભવિષ્ય જોખમમાં છે। બીજી સૌથી અગત્યની વાત એ છે કે આજે જ્યારે ઓર્ડર પ્લેસ થાય છે ત્યારે ઓર્ડર એ રીતે પ્લેસ કરવામાં આવે છે કે જ્યારે ડિલિવરી પોસ્ટ ઓફિસમાં પહોંચે છે ત્યારે ડિલિવરી બોય જે છે એનો નંબર ઓર્ડર કરનાર વ્યક્તિ મેળવી લે છે અને એ એવું કહે છે કે જે મેં ઓર્ડર પ્લેસ કર્યો હતો અને એમાં જે મારું એડ્રેસ મેં બતાવેલું હતું એ મારું એડ્રેસ બદલાયેલું છે, એટલે મને આ ફોન નંબર ઉપર સંપર્ક કરવો, હું મારું જે પાર્સલ છે હું મેળવી લઈશ। અને આ જે ઓર્ડર પ્લેસ થાય છે એના નાણાં ક્રિપ્ટોકરન્સી અને બીજા માધ્યમથી એને ચૂકવવામાં આવે છે અને એ એકાઉન્ટ્સ બધા ફોરેનના હોવાના જે ટ્રાન્ઝેક્શન્સ છે એ ફોરેન બેંક સાથે અને ફોરેન ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ સાથે હોવાના કારણે પૂરતી માહિતી મળતી નથી। ગુજરાતને બદનામ કરવાનું કાવતરું રચનારો હવે ચેતી જજો, કેમ કે અમદાવાદ પોલીસ અને કસ્ટમ વિભાગનું સંયુક્ત ઓપરેશન જે છે તે એક બાદ એક સામે આવી રહ્યું છે। અગાઉ અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમે અને કસ્ટમ વિભાગની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં 1.2 કરોડનો ગાંજો જે છે તે પકડવામાં આવ્યું હતું। ત્યારબાદ વધુ એક વખત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની બહાદુરીના કારણે ફરી એક વખત ગુજરાતને બદનામ થતું રોકવામાં આવ્યું છે કે જેમાં લગભગ 3.48 કરોડનો હાઇબ્રિડ અને લિક્વિડ ગાંજો જે છે તે પકડવામાં આવ્યો છે। આ ગાંજાની વાત કરવામાં આવે તો એ ગાંજો રમકડા હોય, એ દવાની શીશી હોય, એ બુક્સ હોય, એ તમામ ડાયપર્સ
રેપર્સ જે બાળકોના હોય, બાળકોના નાના નાના રમકડાઓ હોય, તમામની વચ્ચે આ ડ્રગ્સ જે છે તે અહીંયા મોકલવામાં આવ્યું હતું. આ જે તમામ ડ્રગ્સ જે છે તે રાજ્યની સાથે સાથે વાત કરવામાં આવે તો દિલ્હી, બેંગ્લોર અને મુંબઈ ખાતે પણ મોકલવાનું હતું. આ તમામ ડ્રગ્સ જે મંગાવનાર બાળકોની જો વાત કરવામાં આવે તો લગભગ 15 થી લઈને 17 વર્ષની ઉંમરના, એટલે કે સ્કૂલ અને કોલેજની અંદર ભણતા બાળકો જે છે કે આ પ્રકારનું ડ્રગ્સ જે છે તે મંગાવી રહ્યા હતા. આજકાલ તમામ બાળકો જે છે તો સોશિયલ મીડિયાનો ઉપયોગ સારી રીતે કરી શકે છે અને સોશિયલ મીડિયાના ઉપયોગ થકી જે ઓનલાઈન ડાર્ક વેબના માધ્યમથી આ તમામ ગાંજો જે છે તે મંગાવતા હતા અને તમામ ગાંજાનું પેમેન્ટ જો વાત કરવામાં આવે તો ક્રિપ્ટોકરન્સીની અંદર કરવામાં આવતું હતું. આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લગભગ 58 જેટલા પાર્સલ જે છે તે રિકવર કરવામાં આવે છે અને 58 પાર્સલ UK, US અને કેનેડાથી જે છે તે અમદાવાદ ફોરેન પોસ્ટ ઓફિસ ખાતે આવ્યા હતા. કેમેરા પર્સન વાય મોહનની સાથે પ્રદીપ કચ્યા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.